હેલો એવરીવન, કેમ છો? ગુડ મોર્નિંગ. તો ફરીથી સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. તો આજે વાગી ગયા છે સવારના 11, પણ લાગતું જ નથી કે સવારના 11 વાગ્યા છે, કારણ કે કાલ રાતનો વરસાદ ચાલુ છે. અને તમારી ત્યાં કેવો વરસાદ છે? અમારી ત્યાં તો આ વખતે મહીસાગર જિલ્લામાં જળ બંબાકાર કરી મૂક્યો છે. ખૂબ જ વરસાદ છે, પણ અમારી બાજુ થોડો ઘણો વરસાદ પડે છે, પણ ચાલુ જ છે કન્ટિન્યુઅસલી. અને આજે જો કામના નામ પર છે ને, આપણે ખાલી પોતું કરી અને અહીંયા બેસી રહીએ, કારણ કે 9 વાગે ઉઠ્યા. અને આજે છે દિવાસો, તો આજે જમવામાં બી કંઈક મીઠું બન્યું હશે, તો એ પણ જોઈએ પછી. પણ પેલા કામ પતાય અને હવે ફરીથી ચા બની ગઈ છે, તો બીજો ડોઝ ચા નો પણ લઈ લી. અને હું તમને બતાવું કે અમારી ત્યાં હજુ કન્ટિન્યુઅસલી વરસાદ ચાલુ ને ચાલુ જ છે. તમારી ત્યાં કેવો વરસાદ છે? અને છે ને હવે આપણે જઈએ ઘરમાં. અને છે ને હાલ એટલું અંધારું કરી મૂક્યું છે ને કે વરસાદ આમ એકદમ અંધારી રહ્યો છે, જાણે સવારના 7 કે 6 વાગે હોય ને એવું થઈ રહ્યું છે. પણ હજુ આપણે નાવાનું પણ બાકી છે, તો નાઈ લઈએ. અને ભૂખ પણ લાગી છે, કારણ કે કાલે રાતે મેં જમ્યું જ નતું, કારણ કે કાલે અમે લુણાવાડા ગયા તો ત્યાંથી 4-5 વાગે આવ્યો હતો ને, તો ત્યારે જમ્યું હતું. તો પછી ઈચ્છા નથી જમવાની, તો હવે એકવાર ફરીથી ચા પી લઈએ, પછી નાઈ ધોઈને બેસી જઈએ જમવા. જોવા આજે દિવાસો છે એટલે બન્યા છે મસ્ત કંસાર, અને સાથે દાળ ભાત છે. તો આજે આપણે ખાવાનું છે દાળ ભાત અને કંસાર. અને તમને ખબર, મને છે ને સૌથી સારામાં સારું જો કોઈ કોમ્બિનેશન ગમતું હોય ને, શીરા કરતા પણ કંસાર. પણ કંસાર ને છે ને મને દાળમાં ડુબાડીને ખાવાની મજા આવે. એ અલગ જ ટેસ્ટ લાગે. શું તમે આવું ટ્રાય કર્યું છે ક્યારે? અને આજે હજુ અમારે છે ને વરસાદ ચાલુ જ છે, અને હવે દાળ ભાત ખાઉં છું એટલે બપોરે ઊંઘ પણ જબરજસ્ત આવવાની છે. પણ આજે ઊંઘાય એમ નથી, કારણ કે મારી જોડે એટલું એડિટિંગ નું કામ ભેગું થઈ ગયું છે ને, મતલબ શું કહું, મતલબ આમ યુટ્યુબ માટેના લોંગ બ્લોગ પર ઘણા બધા એડિટ કરવાના બાકી છે, શોર્ટ મિની બ્લોગ પણ બાકી છે, અને બીજું બધું પણ બાકી છે. બીજી મેઈન આઈડી માટે ઇન્સ્ટાગ્રામ રીલ પણ એડિટ કરવાની બાકી છે. મતલબ હાલો ખાઈને પછી મળું, હમણાં પેલા ખાઈ લઉં એકવાર. તો ગાઈઝ, મેં એડિટિંગ કરવાનું ચાલુ કરી દીધું છે. એક લોંગ બ્લોગ કરી દીધો છે, અને બીજા બધા કરી દીધા છે, અને ઘણી બધી સ્ક્રિપ્ટ પણ લખી દીધી છે. જો હું તમને બતાવું, આ જો આપણે સ્ક્રિપ્ટ પણ લખી. અને તમને એક વસ્તુ બતાવું, મતલબ આ જે છે ને ડાયરી, હાલ એ મેં નવી કાઢી છે. અને આની પેલાની ડાયરી, કે જેમાં કે હું સ્ક્રિપ્ટ લખતી હતી, આખી ભરાઈ ગઈ છે ડાયરી, આખી સ્ક્રિપ્ટ થી. મતલબ વિચાર કરો કેટલું હશે, હું તમને બતાવું. આખી સ્ક્રિપ્ટ જ લખી છે બધી, આખી ડાયરી એ પૂરી થઈ ગઈ ને. હવે અમે બીજી ડાયરી કાઢી છે. તો હા, પાછું આપણે ચેલેન્જ વિડીયો પણ બનાવવાના છીએ, કે કંઈક તો ચેલેન્જ લઈશું, કે આખો દિવસ આવું કરીશું, કદાચ આવું કરીશું. એવી કઈ મારા મગજમાં તો એ છે જ. પણ કદાચ તમે કઈક સજેસ્ટ કરી શકો તો કરજો, તો આપણે આ વિડીયોમાં નહી તો આગળના વિડીયોમાં આ વસ્તુ જરૂરથી લઈશું આપણે. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને હાલ વાગી ગયા છે બપોરના 1:30, એટલે કે 31. અને હજુ પણ વરસાદ સ્ટીલ રેનિંગ, હજુ વરસાદ પડી જ રહ્યો છે. અને જુઓ બારનું બતાવું, યે દેખિએ ગાઈઝ, યે દેખિએ. કે આમ છે ને બરાબર ધમધોકાર વરસાદ નથી પડી રહ્યો, પણ છાયણી જેવો પડે તો છે જ, મતલબ ચાલુ જ છે. તમે બીજું કોઈ કામ ના કરી શકો એવો વરસાદ છે, કે મતલબ ચાલુ જ છે. મેં મારી સ્ક્રિપ્ટો તો લખી દીધી છે, હજુ અડધું એડિટિંગ બાકી છે. વિડીયો એડિટ કરવાના, પછી એની સ્ક્રિપ્ટ લખવાની છે. હવે મને છે ને સમજાય છે કે હું ખુદ પેલા પર્સનલી એવું જ વિચારતી કે એડિટર ની શું જરૂર છે, આપણે જાતે જ એડિટ કરીને સ્ક્રિપ્ટ લખીને કરી દેવાનું. હવે આટલું બધું ભેગું થઈ ગયું છે ને, ત્યારે મને એવું લાગે છે ને કે ભાઈ એડિટર કેમ રાખે છે લોકો, મોટા મોટા યુટ્યુબર છે એ બધા. અને આપણું સપનું પણ એક મોટું યુટ્યુબર બનવાનું જ છે, જેની મહેનત આપણે કરીએ જ છીએ. અને એક દિવસ એવો જરૂરથી હશે, જયારે આપણા ઘરે પણ આપણી દિવાલ પર સિલ્વર પ્લે બટન, ગોલ્ડન પ્લે બટન લાગેલા હશે, ને એક યુટ્યુબર તરીકેની ઓળખાણ હશે આપડી, અને આપણે સારા કન્ટેન્ટ બનાવીશું. એવું નહી કે આલતુ ફાલતુ કન્ટેન્ટ. તો હું ફટાફટ હવે મારું આગળનું કામ પતાવી દઉં. ગાઈઝ, આજે તો જે વરસાદ અંધાર્યો છે, શું કહું, 5 વાગ્યા છે. શું કેવું વૈભવ?
હા જો ખબર ની વિડીયોમાં એટલું નહીં દેખાતું ડૂબી જવાનું હે આજે. તાણી એ જ કહું 5 વાગ્યા એવું લાગે. હા ઓ ભાઈ ફોન બંધ ચાર્જ કરવા પડે. આપણે શું પ્રોબ્લેમ ચાલે છે? ઓહ સીધી સપોર્ટ હે પપ્પા. તો હવે હું વિચારું છું ફટાફટ પહેલા જમવાનું બનાવી દઉં કારણ કે વરસાદ ખૂબ જ અંધાર્યો છે અને આજે જો તૂટી પડશે ને વરસાદ તો લાઈટ નહીં આવે અને લાઈટ જતું રહેશે તો પછી અંધારામાં ક્યાં જમવાનું બનાવવાનું એટલે પહેલા જ આરંભ કરી દઈએ આપણે જમવાનું બનાવવાનું. જોઈએ એકવાર રોટલી તો વળાઈ દઈએ શાક તો તોય ચલો અંધારામાં એ થશે.